રાજા ઉત્તાનપાદ પોતાના સિંહાસન પર બેઠા છે. તેમની બાજુમાં રાણી સુરુચિ અને તેનો પુત્ર બેઠા છે. ધ્રુવજી પોતાની માતા સુનીતિ સાથે દૂર ઊભા છે. ધ્રુવજી પિતાના ખોળામાં બેસવા જાય છે, પરંતુ રાણી સુરુચિ તેને અપમાનિત કરીને દૂર હટાવી દે છે. ધ્રુવજી રડતા રડતા પોતાની માતા પાસે જાય છે. સુનીતિ તેમને ભગવાનની ભક્તિ કરવા પ્રેરણા આપે છે. ધ્રુવજી ભગવાનને મેળવવા માટે જંગલ તરફ નીકળી પડે છે. ધ્રુવજીને જંગલમાં દેવર્ષિ નારદ મળે છે અને તેમને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપે છે. ધ્રુવજી કઠોર તપસ્યા કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાનનું ધ્યાન કરે છે. ધ્રુવજીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેમને દર્શન આપે છે. ભગવાન વિષ્ણુ ધ્રુવજીને આશીર્વાદ આપે છે અને તેમને આકાશમાં ધ્રુવ તારા તરીકે સ્થિર સ્થાન આપે છે. ધ્રુવજી અવિચળ ભક્તિના પ્રતીક તરીકે સદાય માટે ધ્રુવ તારા બની જાય છે. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.